નમસ્કાર મિત્રો, ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું ગાંધીનગરમાં વિવિધ જગ્યાઓ પર ડીવાયએસઓની કાયમી સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એટલે કે NFSU દ્વારા નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે। આ ભરતી નોન એકેડેમિક પોસ્ટ માટે છે અને તેમાં વિવિધ એડમિનિસ્ટ્રેટિવ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે। આ ભરતીમાં મુખ્યત્વે 3 અલગ અલગ પ્રકારની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પહેલા છે સેક્શન ઓફિસર, ત્યારબાદ ડેપ્યુટી સેક્શન ઓફિસર એટલે કે ડીવાયએસઓ અને ત્યારબાદ આસિસ્ટન્ટની પોસ્ટ માટેની જાહેરાત કરવામાં આવી છે। તમે પોસ્ટ વાઇઝ પે લેવલ અને ખાલી જગ્યાઓ પણ સ્ક્રીન પર જોઈ શકો છો। હવે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 23 માર્ચ 2026 જે મિત્રો આ ભરતી માટે એપ્લાય કરવા માંગતા હોય તે 23 માર્ચ 2026 પહેલાં જરૂરથી એપ્લાય કરી દેજો। હવે ક્વોલિફિકેશન અને એજ લિમિટની વાત કરીએ તો સૌથી પહેલાં છે સેક્શન ઓફિસર, જેમાં 21 થી 40 વર્ષના ઉમેદવારો એપ્લાય કરી શકે છે। હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો પોઝેસ અ બેચલર ડિગ્રી ઇન એની ડિસિપ્લિન વિથ ગુડ એકેડેમિક રેકોર્ડ એટલે કે કોઈપણ ગ્રેજ્યુએટ આમાં એપ્લાય કરી શકે છે। ત્યારબાદ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને કમ્પ્યુટરનું નોલેજ પણ જરૂરી છે। હવે વાત કરીએ ડેપ્યુટી સેક્શન ઓફિસર એટલે કે ડીવાયએસઓની, જેમાં 21 થી 40 વર્ષના ઉમેદવારો એપ્લાય કરી શકે છે। તેમાં પણ કોઈપણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે અને હિન્દી, ઇંગ્લિશ અને કમ્પ્યુટરનું નોલેજ આમાં પણ ફરજિયાત છે। હવે આસિસ્ટન્ટના પોસ્ટની વાત કરીએ તો 21 થી 35 વર્ષના ઉમેદવારો એપ્લાય કરી શકે છે અને એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં કોઈપણ ગ્રેજ્યુએટ અને હિન્દી, ઇંગ્લિશ અને કમ્પ્યુટરનું નોલેજ પણ હોવું જોઈએ। હવે કેટલીક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શનની વાત કરીએ તો સૌથી પહેલાં છે એપ્લિકેશન ફી। એપ્લિકેશન ફી ₹500 પ્લસ GST અને ટ્રાન્ઝેક્શન ફીસ એટલે કે 500 પ્લસ રહેવાની છે, જે નોન રિફંડેબલ રહેશે। બીજું એક કે SC, ST, PWD અને વુમન એટલે કે મહિલા ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી। હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે કે જે મિત્રો આ ભરતીમાં એપ્લાય કરવા માગે છે તેમને ફર્સ્ટ એટેમ્પમાં બેચલર્સ ડિગ્રી ઓબ્ટેન કરેલી હોવી જોઈએ, એટલે કે તેમને ગ્રેજ્યુએટ ફર્સ્ટ એટેમ્પના કરેલું હોવું જોઈએ અને તે સાથે 55% વધુના ટકા હોય તો તમે આ ભરતીમાં એપ્લાય કરી શકો છો। હવે EWS કેટેગરીના ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સૂચના છે કે જેમને EWS કેટેગરીમાં એપ્લાય કરવાના છો તેમને ઇન્કમ એન્ડ એસેટ સર્ટિફિકેટ ફરજિયાતપણે સબમિટ કરવાનું રહેશે, જેની 1/4/2025 પછી ઇસ્યુ થયેલું સર્ટિફિકેટ હોવું જોઈએ। હવે સિલેક્શન પ્રોસિજર અને પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો આમાં એક રિટર્ન ટેસ્ટ અને સ્કિલ ટેસ્ટ આપવાનો રહેશે। ત્યારબાદ ઇન્ટરવ્યૂ અને મેરિટ લિસ્ટના આધારે તમારું સિલેક્શન કરવામાં આવશે। હવે જે મિત્રો એપ્લાય કરવા માગે છે તે ઓફિશિયલ નોટિફિકેશન એકવાર જરૂરથી વાંચી લેજો અને એપ્લાય કરવાની ડાયરેક્ટ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, ત્યાંથી તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો। અને ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે NFSUની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને કેરિયરના ઓપ્શનમાં રેગ્યુલર ઓપોર્ચ્યુનિટીમાં જઈને તમે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો। જો તમે ગ્રેજ્યુએટ છો અને ગવર્મેન્ટ જોબ શોધી રહ્યા છો તો આ ભરતી તમારા માટે એક સુવર્ણ તક બની શકે છે અને જે ઉમેદવારો એપ્લાય કરવા માગે છે તે જરૂરથી એપ્લાય કરજો। લાસ્ટ ડેટ પહેલાં એપ્લાય કરવાનું ભૂલશો નહીં અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે।